નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર બીઆરસી ભવન દ્વારા બીઆરસી લીગ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું લખતર રેલવે સ્ટેશન પાસે આવેલ ગ્રાઉન્ડની અંદર આયોજન કરવામાં આવ્યું। લખતર બીઆરસી ભવન દ્વારા છેલ્લા 7 વર્ષથી બીઆરસી લીગ પ્રીમિયમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર લખતર તાલુકા બીઆરસી ભવન અને ક્લસ્ટરના શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવે છે। લખતર રેલવે સ્ટેશન પાસે આવેલ લખતર ગામના યુવાનો દ્વારા સ્વખર્ચે લખતર ગામના યુવાનો ક્રિકેટ રમી શકે, સરકારી નોકરી માટે એથ્લેટિક્સની પ્રેક્ટિસ કરી શકે તે માટે મેદાન બનાવવામાં આવ્યું છે। આ મેદાનમાં આજે લખતર બીઆરસી ભવન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની ટુર્નામેન્ટમાં એક બીઆરસીની ટીમ અને 4 ક્લસ્ટરની એમ 5 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। ક્રિકેટ ટુર્નામેન્ટ ગ્રાઉન્ડ લખતર ગામથી દૂર હોવાથી ચા પાણી જમવા વ્યવહારની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમમાં મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, રનર્સઅપ વિજેતા ટીમને કપ આપવામાં આવ્યા હતા। આ ટુર્નામેન્ટનું આયોજન લખતર તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી અને આયોજક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત મેચ રમવામાં આવી રહી હતી ત્યારે શિક્ષકો દ્વારા કોમેન્ટ્રી આપવામાં આવતી હતી, ત્યારે મોટી સંખ્યામાં દર્શકગણ પણ ક્રિકેટ રમતા શિક્ષકોને ઉત્સાહ પૂરો પાડવા માટે થઈને ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા અને ખેલાડીઓને ઉત્સાહ પૂરો પાડવામાં આવ્યો હતો। ત્યારે ખેલાડીઓ આજે વાદળછાયું વાતાવરણ હોય અને ધુમ્મસવાળું વાતાવરણ હોય, મોટી સંખ્યાની અંદર જે મંડપની બહાર પણ પોતે ખુરશીઓ લઈ અને તેઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટની મજા માણી રહ્યા હતા। ત્યારે લખતર ગામથી મોટી દૂર આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હોય ત્યારે જંગલમાં મંગલ બનાવી દેવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જવા પામ્યો હતો। મોટી સંખ્યાની અંદર શિક્ષકો આ ટુર્નામેન્ટ જોવા માટે ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા।